हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું વાલનું શાક। સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન અજમો, હાફ ટીસ્પૂન હિંગ અને 1 ટેબલસ્પૂન ચણાનો લોટ નાખીને આ લોટને શેકી લઈશું। હવે એમાં હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું નાખીને મસાલાને મિક્સ કરી લઈશું। હવે એમાં 200 ગ્રામ બાફેલા વાલ નાખીને હલાવી લઈશું। ગુજરાતી લગ્ન પ્રસંગમાં વાલનું શાક ખાસ બનાવવામાં આવે છે। હવે વાલ બાફતી વખતે વધેલું પાણી નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું। પછીથી એમાં 2 થી 3 ટીસ્પૂન આમલીનું પાણી, 1 ટીસ્પૂન ગોળ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 થી 1.5 ટીસ્પૂન કિચન કિંગ મસાલો નાખીને મિક્સ કરી લઈશું। તમારા પાસે કિચન કિંગ મસાલો ના હોય તો તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે કઢાઈને ઢાંકણ લગાવીને 3 થી 5 મિનિટ આ શાકને કૂક થવા દઈશું। ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને શાકમાં મિક્સ કરી લઈશું। વાલનું શાક ખાવા માટે તૈયાર છે।